નમસ્કાર મિત્રો, આજના નવા વિડીયોમાં આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છીએ બદમાશ। એ મારી પત્ની રોશમણી તરફ ફરીને કરગર્યો હતો કે તું મેરી અમ્મા, મુझे छिपने दे। પત્નીએ કહ્યું કે સોને બેઠો। મેં પત્નીને ઝાડી નાખી। પોલીસ પોલીસની બૂમ પાડેલી। પોલીસે આવીને પકડ્યો હતો। મને અદાલતમાં શાબાશી મળી હતી ને એ બદમાશને 3 વર્ષની ટીપ મળી। ત્યારે મારી સામે જોઈને તેને શપથ લીધા હતા કે રામલાલ, છૂટ્યા પછી તને જોઈ લઈશ। એ જ એ માણસ, એણે મારી પત્નીને પૂછપરછ કરી વેર વાળ્યું, ખૂન પીધું। હાય હાય ઓય! રામલાલ પોતાના ઓકારાથી જાગી ઉઠ્યો। પ્રભાત આખરે પડવાનું તો હતું જ, તે પડ્યું। 10 વાગ્યે રામલાલને પોતાના શાળાનો તાર મળ્યો કે બધા ઘણા જ સુખરૂપ પહોંચી ગયા છે। ત્રીજે દિવસે પત્નીનો લાંબો કાગળ આવ્યો। રામલાલને અસંભવ થયો। રૂક્ષ્મણીએ કોઈ વાર આટલી ઝડપે પહોંચવાનો કાગળ નહોતો લખ્યો। આ કાગળ એક ઓછું ભણેલી અણઘડ સ્ત્રીની ભાષામાં હતો। શરૂઆત વહાલા અથવા મારા વહાલા અથવા મારા પ્રાણપ્રિય વહાલા સ્વામીનાથ જેવું કોઈ સંબોધન વડે ન થતાં સીધી વેપારી શૈલીએ મુદ્દાની વાત વડે જ થઈ હતી। એથી કરીને એ પત્ર એન્જિનથી શોભતી જૂની આગગાડીને બદલે વગર એન્જિનથી વીજળી ટ્રેક જેવો બાંડો ને બેડોળ લાગતો હતો। આ રહ્યો એ કાગળ, એમાં ફક્ત વિરામચિહ્નો અમારા કરેલા છે। તમને તે કાંઈ વિચાર થયો? મેં કેટલું કહ્યું કે મને ભલા થઈને પાણીનો કુંજો અપાવો, પિત્તળનો નહીં ને માટીનો અપાવો, પણ તમે તો એકના બે ન થયા। કહ્યું કે સ્ટેશને પાણી મળે છે તો લોટાથી કેમ ન ચાલે? ઠીક લ્યો, તમારો બોલ રહ્યો। રસ્તે પાણીની વપત પડી। છોકરા નાના રાડો પાડે। ભેળા હતા તેમને ખાવાનું ચોખાનું હિંદુનું અપાવ્યું। છોકરા પાણી પાણી કરે ને સ્ટેશને એ ભાઈ દોડી પાણી આણી આપે। મને તો કંઈ પૂછે કરે નહીં, પણ જોડેના ને ક્યાં કરે। ઇસકા ધણીએ અમકું બોલા, ઇસકું ધ્યાન રખજો। નહીં ને 50 વાર એને આ વચન ગોખ્યું હતું। इसका धनी ने हमको कहा है कि इसका ध्यान रखજો। બોલતો જાય ને શું રાજી થઈ। હવે માંડીને વાત કરું છું। ગાડી ઉપડ્યા પછી તરત જ એને પેલી બાઈને પોતાના મું શરમ આવે છે ખોળામાંથી ઉતારી મૂકી કહ્યું કે થોડી શેટી બેસ। ભેળા હતા તેમને તમામે કહ્યું કે ખિલખિલ હસવું બંધ કરો ને બીડીના ધુમાડાઓ બાજુ મત કાઢો, કેમ કે ઇસકા ધણી અમકુ બોલ ગયા હૈ, ઇસકું ધ્યાન રખજો। પછી બધા ધીરે ધીરે વાતો કરતા હતા। પછી તો ઘણા ખરા ઊંઘી ગયા, પણ એ ભાઈ કે અમને ઊંઘું, ઇસકા ધણી અમકુ કહે ગયા હૈ વગેરે, એ બેઠો જ રહ્યો। મને તો કાંઈ ફાળ ને ફડકો। કોણ જાણે કારણે જાગતો હશે। મને કહે કે અમ્મા તમ સૂઈ જાઓ, પણ હું છે સુખે સૂ, ખોટે ખોટું સૂતી। બબલી રૂવે મોની બહુ રૂવે। એ ભાઈ ઉઠ્યો, મને કહે અમ્મા કપડાં દે, મેં ધાર્યું કે લૂંટવા આવ્યો છે। મેં હાથ જોડીને રોતે રોતે કહ્યું, ભાઈ વીરા, આ બધુંય લઈ જા, ફક્ત મારા શરીરને અટકીશમાં ને મારા 3 છોકરાને જાલીશમાં। હું તો ઉતારવા માંડી ડોકના દાગીના, એ તો ઊભો દાંત કાઢે। ઘોડિયાનું ખોયું ઓટકીમાં ખોસેલું એને પોતાની જાણે જ ખેંચી લીધું। પોતાની કને દોરી હતી, ડબ્બાના પાટિયા જોડે ઘોડિયું બાંધ્યું। બબલીને અંદર સુવડાવી, શેઠે બેઠો હિસોળ્યા કરે છે।
ને એની પઠાણી બોલીમાં કોણ જાણે સાંયે હાલા ગાય. મને થયું કે જોતો ખરી, મોય તાલ છે ને, એક તો હસવું ને બીજી હાણ. આ દાઢી મૂસોનો ધણી 7 હાથનો ઊંચો ખવીશ, કોણ જાણે ક્યાંથી બાયડીના જેવો કંઠ કાઢી ગાય છે. ગાતો ગાતો એ તો મંડ્યો રોવા, આંસુડાઓ સોધાર આલ્યા જાય. ખૂબ રોઈને વસમાં બોલતો જાય, બીબી બચ્ચા કિધર, તું કિધર, હમ કિધર. અને બબલી એ રાંડ કેવી, હું તો રોજ મારી પીટીને ઊંઘાડું ને આય તો આને ઈશોળિયા ઘોંટી ગઈશ. અરે રે, તમે કોઈ દાડો મારી બબલીને ઈશોળી છે? કોઈ દાડો આલાનો એક રાગડો કાઢ્યો છે? તમે તો જ્યારે હું ને વિનું ત્યારે બસ એમ જ કહીને ઊભા રહો. એ મારું કામ નહીં, હું મરદ છું. જોજો, મરદ જોયા ન હોય તો ઠીક, મૂકો એ વાત. એમ કરતાં તો રાતના 3 વાગ્યા છે. એક જંક્શન આવ્યું. અમારા ડબ્બાની સામે બગલ થેલોની બિસ્તરાનો એક ઢગલો લઈ 20 ખાખી દરેશવાળા આવી ઊભા. પ્રથમ તો એ ભાઈ બેઠા હતા તે ખાના પર ગયા, પણ જઈને પાછા તરત ફર્યા. મારા ખાના ઉપર આવીને કહે, બાઈ, આ ખાનું તમારે ખાલી કરવું પડશે. મેં કહ્યું, શા માટે? એ કહે, ખબર નથી, લોકસેવકની સવારી જાય છે. હું સમજી ન શકી. મેં પૂછ્યું, તમે સરકારવાળા છો? એ લોકો હસ્યા. કહે કે હા, આજની નહીં પણ આવતીકાલની સરકારવાળા. ચાલો ઉતરો, તમને બાજુના ડબ્બામાં બેસાડી દઈએ. મેં દીન બનીને કહ્યું, ભાઈ, મારા નાના છોકરા ઊંઘી ગયા છે, મારી કને જાજો સામાન છે. એ કહે, શરમ છે બાઈ, લોકસેવકને શરણે જ્યારે બીજી સ્ત્રીઓ દર દાગીનાને હીરા મોતીના હાર ઠલવે છે, ત્યારે તમે એક ખાનું ખાલી નથી કરી શકતા? તમને એટલું નથી થતું કે લોકસેવકને 3જા વર્ગના ડબ્બામાં જ બેસવાનું વ્રત છે? અરે રે, તમને પેલી શ્રેષ્ઠ ભિક્ષાવાળી કથા યાદ નથી? હું તો શું કહું, મારાથી બોલાઈ ગયું. ક્યાં મોવા તમારા લોકસેવક, જીવ સીધ ને ખાવશો. મારા મોંમાંથી કવેણ તો નીકળી ગયું, પણ સાંભળીને પહેલાં કહે કે ક્યાં જઈશ? ટૂંકમાં મારા માથે માછલા ધોવા માંડ્યા ને મારા પોટલા ઉસકી બાજુમાં કાઢવા ઉપર ચડ્યા. હું એ ભાઈ સાહેબ આટલું કહું ત્યાં તો સામેના ખાનામાંથી પેલો ઉઠ્યો. ઉપર ચડેલા પીળા ડ્રેસવાળાની બોસી ઝાલીને આંખો કાઢીને એટલું જ બોલ્યો કે इसका धनी हमको कहा है कि इसका ધ્યાન રખના, માલુમ? પેલા બધાની તો આંખો જ ફાટી રહી અને પેલો બોસીએથી ઝાલેલો તો વાદીના હાથમાં જેમ ચંદન ઘો ટરવે એમ ટટળી રહ્યો. પછી કોના મગદૂર કે મારા ખાનામાં ચડે? પેલો જે મને ઉતરવાનું કહેતો એ લોકસેવક કરતો હતો તે તો તરત જ કહેવા માંડી પડ્યો કે ભાઈઓ, ચાલો બીજે ડબ્બે. કોમી એકતાને તોડવી જ ન જોઈએ. આપણે ગમે ત્યાં સાંકડે માકડે ભરાઈ જઈશું. પઠાણો તો આપણા સાસો ભાઈઓ છે. ને પછી કોકની જય બોલાવી. અલા, હું અકબરના અવાજ કર્યાને રવાના થઈ ગયા. એકલો પડીને એ પેલો તો જાણે કે પોતાના મનને કહેતો હોય, અમકુ બોલા ઇસકુ ધ્યાન રખના. એ અમકુ બોલા, અમકુ શાબાશ. અમકુ બોલા કે ધ્યાન રાખજો, શાબાશ. એમ લવતો એ પોતાને જાતે પોતાની છાતી થાબડતો હતો. ઘડીક પોતાની છાતી થાબડે, ઘડીક પોતાની પીઠ થાબડે. ગાંડો જ થઈ ગયો હતો એ તો. સવારે હું ઉતરી ત્યારે તેને બસલાને, સેંતીડાને તેમજ
ટપુડાને ઝાલીને બસીઓ ભરી. માથા પર હાથ મૂકીને કહ્યું કે સલામ વાલેકુમ. મેં કહ્યું, ભાઈ તમે મારી બહુ પત રાખી. મુંબઈ આવો તો અમારા ઘેર આવજો. અમારું ઘર અમુક ગલીમાં છે ને જયંતિલાના બાપનું નામ ર અક્ષર પર આવે છે. ભાઈને કહ્યું, ભાઈ આમને તમારા બનેવીનું પૂરું નામ તો આપો. મારા ભાઈએ કહ્યું, રામલાલ સુનીલાલ મેસરી. કહેતા જ એના કાન સમક્યા. ઘડીક તો એના ડોળા ફાટી રહ્યા. પછી હસીને પડ્યો. મારા ભાઈએ એને આપણું સરનામું લખીને સબરખી આપવા માંડી, પણ એને હસીને ના પાડી. આકાશ સામે આંગળી સિંધાડી. લિખિતં રૂકમણી. પત્ર વાંચીને રામલાલે વળતી જ ટપાલે એક કાગળ લખી પત્નીને તેમજ ભાઈને પૂછાવ્યું કે પેલી મારા સરનામાવાળી સબરખી તમે એને આપી નથી તેની તો ખાતરી છે ને? જો એ ન આપી હોય તો એમના ટુકડા કરી નાખજો, ને આપી હોય તો ધર્મના સોગંદ દઉં છું મને સત્ય જણાવશો કે જેથી હું મારા ઘર ઉપર પોલીસનો બંદોબસ્ત કરાવું. જવાબમાં શાળાએ બનાવીને સબરખી બીડી મોકલી. ભૂલમાં એ લખેલી સબરખી શાળાની નોટબુકમાં જ રહી ગઈ. આમ છતાં રામલાલ બોળવાઈ ગાફેલ બની જાય એવો આદમી નહોતો. એને પોલીસને આ બધી વાતની બાતમી આપી દીધી. પોલીસના અધિકારીઓએ પણ આ મામલો ગંભીર છે એવી ચેતવણી આપી. રામલાલના મકાન ઉપર રામલાલને ખર્ચે રાતનો ખાસ ચોકીદાર ગોઠવી દીધો. રૂક્ષ્મણી પિયરથી પાછી આવી ત્યારે રામલાલે એને ઠપકો આપ્યો. તને કોણે ડાહી કરી હતી કે એ બદમાશને આપના ઘરનું સરનામું આપજે? રૂક્ષ્મણીની આંસુભરી કીકીઓ અલારખાભાઈની કલ્પિત આકૃતિને જાણે આંસુમાં નવરાવી રહી હતી. લેખક ઝવેરચંદ મેઘાણી. આવા અવનવા વિડીયો જોવા માટે અમારી સાથે બન્યા રહો. જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો અને શેર કરો. આભાર.